અમરેલીના રાજુલા બાદ સાવરકુંડલામાં વરસાદ બપોર થતા સાવરકુંડલા તાલુકામાં શરૂ થયો વરસાદ। સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। મોટા ભમોદરા, ભોંકરવા, ડેડકડી, લીખાડા, નાની વડાળ ગામમાં વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના કારણે ખેડૂતો થયા ખુશખુશાલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। ખાસ અમરેલીના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? બિલકુલ, અમરેલી જિલ્લામાં આજ વહેલી સવારથી જ જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને સાવરકુંડલા પંથકમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો। ત્યારે સાવરકુંડલા શહેરમાં પ્રથમ સવારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, ત્યારે બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલામાં નાવલી નદીમાં પૂર આવ્યા છે। ત્યારે સાવરકુંડલા તાલુકાની વાત કરીએ તો લીખાડા, ડેડક, ભોકરવા, નાની વડાળ, સાપરી, વીજપડી સહિત મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે જે પ્રમાણે સવારથી વરસાદી માહોલ છવાયો છે તેને લઈ અને ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। વાત કરીએ આણંદ જિલ્લાની, જ્યાં વરસાદનું આગમન થયું। પેટલાદ પંથકમાં તોફાની પવન સાથે વરસાદનું આગમન। પેટલાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। લાંબા સમય બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, આણંદના કયા વિસ્તારોમાં વરસાદી સ્થિતિ શું છે? હાલમાં કેવો વરસાદ વરસી રહ્યો છે? જો પૂનમ, વરસાદે હાલ તો વિરામ લીધો છે, પરંતુ 2 કલાકમાં જે રીતના પેટલાદમાં વરસાદે ધબધબાટી બોલાવી અને 3.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું એટલે કહી શકાય કે ચોમાસાનો પહેલો જ વરસાદ જે પેટલાદમાં વરસ્યો અને મેઘો મન મૂકીને વરસ્યો। ત્યારે મહત્વની વાત કરવામાં આવે, જે રીતના વરસાદ વરસ્યો અને નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા। ખાસ કરીને પેટલાદ બસ સ્ટેન્ડ વિસ્તારની જો વાત કરવામાં આવે તો બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાવ્યા। સ્વાભાવિક છે કે જે રીતના વરસાદ વરસ્યો 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો એટલે ચોક્કસથી ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। સાથે સાથે ભારે ઉકળાટ બાદ જે રીતના વાતાવરણમાં ઠંડક પ્રસરી એટલે પેટલાદ વાસીઓ અને સાથે સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે ઠંડક પ્રસરી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। વાત કરીએ ડાંગ જિલ્લાની, ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ। થોડા દિવસના વિરામ બાદ ડાંગમાં વરસાદ વરસ્યો। માલેગામ, સામગાહન, જોગબલારી, જાખાના ગામમાં મેઘમહેર થઈ। વરસાદને લઈને કોતરોમાંથી વહેતા થયા પાણી। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। આ વિસ્તારમાં વરસાદ વરસતા સહેલાણીઓમાં પણ ખુશી જોવા મળી। થોડા દિવસના વિરામ બાદ ડાંગમાં ફરી વરસાદ। માલેગામ, સામગાહન, જોગબારી, જાખાના ગામમાં મેઘમહેર થઈ। સંઘ પ્રદેશ દમણમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો। દમણમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે ગરમીથી રાહત મળી। સંઘ પ્રદેશ દમણમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને દમણમાં હાલ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। અરેઠથી બંધાણ ગામને જોડતો રસ્તો બંધ થયો છે। મુજલાવ ગામ આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા। ગઈકાલ રાતથી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। રસ્તો બંધ હોવાથી લોકોને 15 કિલોમીટર લાંબો ફેરો પડી રહ્યો છે। સતત વરસાદને કારણે ખાડીમાં પાણીની આવક થઈ। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ગઈકાલે રાતથી સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધનાધન વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે અરેઠથી બોઘાણ ગામનો જે રસ્તો હતો એ બંધ થઈ ચૂક્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા ફોન લાઈન પર અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાલમાં સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદ વરસી રહ્યો છે અને રસ્તાને લઈને લોકોની હાલત શું છે? બિલકુલ, ગઈકાલ રાતથી છે તે સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ અત્યારે છેલ્લા 2 કલાકથી છે તે વરસાદે વિરામ લીધો છે। પરંતુ જે વાવણી લાયક વરસાદ જોયો તેવો વરસાદ હાલ છે તે વરસી ચૂક્યો છે। અનેક જગ્યાએ ઠેક ઠેકાણે પાણી ભરાવાની પણ સમસ્યા ઊભી થઈ છે અને જે વરસાદને લઈને ખાડીઓ અને નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। અરેઠ તાલુકાનું આ મુજલાવ ગામ છે, જ્યાંથી વાવ્યા ખાડીયા પસાર થાય છે અને તેની પર આ લો લેવલ એક છે તે બ્રિજ બનાવવામાં આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા છે કે થોડો વરસાદ પડે અને આ વાવ્યા ખાડી પરનો જે લો લેવલ બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને લોકોને ભારે હાલાકી
ભોગવવાનો વારો આવે છે, કેમ કે આ એક શોર્ટકટ માર્ગ છે. એક અરેઠ જે માંડવી તાલુકો છે, અરેઠ તાલુકો છે, ત્યાંથી બારડોલી તાલુકાને જોડતો શોર્ટકટ માર્ગ છે અને બારડોલી ખાતે મોટી હોસ્પિટલો, મોટી શાળાઓ તેમજ મોટું વ્યાપારિક કેન્દ્ર પણ છે, જેને કારણે લોકો ખરીદી કરવા જતા હોય છે. પરંતુ આ રસ્તો બંધ થઈ જવાને કારણે હવે સ્થાનિકોને લાંબો લગભગ 10 થી 15 કિલોમીટરનો ફેરાવો પડે છે અને જે શાળા બાળકો કોલેજે જતા હોય છે તેમને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. જો કે વૈકલ્પિક માર્ગ તરીકે હાલ છે તે છેલ્લા 3 વર્ષથી આની બાજુમાં જ એક પેરેલલ એક હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, પણ છેલ્લા 3 વર્ષથી હજુ એનું કામ પૂર્ણ નથી થયું અને હજુ પણ જે સ્થાનિકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીર આવ્યા. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહી. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પણ પાણી ભરાયા. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે. ખાસ કરીને જે ધારી ગીરના ગામડાઓમાં ક્યાંક સવારથી જ ધીમી ધારે વરસાદી ઝાપટા શરૂ થયા હતા. ત્યારબાદ રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સાવરકુંડલા શહેરના ગ્રામ્ય પંથકોમાં અને સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલાની જે સ્થાનિક નાવલી નદી છે તેમાં હાલ નવા નીરની આવક થઈ છે. એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં આજ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને થોડા દિવસથી જે પ્રમાણે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત હતો, પરંતુ અમરેલી જિલ્લામાં આજ વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે અને તેના કારણે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોની વાત કરીએ તો સાવરકુંડલાના મોટા ભોમોદરા, બેડકડી, વીજપડી, સાપરી, લીખાળા સહિત જે ગામડાઓ છે તેમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સાવરકુંડલાના ઉપરવાસમાં ધજડી, જીકિયાળી સહિતના જે ગામડાઓની અંદર જે વરસાદ પડ્યો અને એના કારણે હાલ અત્યારે સાવરકુંડલાની જે મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં નવા નીર આવ્યા છે. એટલે અમરેલી જિલ્લામાં આજ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે અને તેના જ કારણે ખેડૂતોમાં એક ખુશી જોવા મળી રહી છે. હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી.